છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધી કુવા તેમજ હરિપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વકલ્લા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાઈ હતી અને ચામેઠા ગામે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં એક મહિનાથી આ યાત્રા પરિભ્રમણ કરી રહી હતી। આ યાત્રાનો હેતુ છેવાડાના માનવીઓ સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને લોકોને સરકારી વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। આ સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાઓમાં લોકોને ઘર આંગણે લાભો તેમજ સરકારી યોજનાઓની માહિતી પણ મળી હતી। આજે સિંધુ કુવા તેમજ હરિપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યારે વિવિધ શાખાઓમાંથી આવેલા કર્મચારીઓએ ગ્રામજનોને સરકારી લાભો વિશે માહિતી આપી હતી તેમજ વિવિધ યોજનાઓના લાભ પણ લાભાર્થીને અપાવ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે હરિપુરા નસવાડી ગ્રામ પંચાયતની અંદર તથા સિંધી કુવા ન ગામે છેવાડાના માનવીની ચિંતા કરતો આ રથ આ ગ્રામ પંચાયતની અંદર પધાર્યો। માનનીય દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સાનિધ્યની અંદર છેવાડાના માનવીનો જે વિકાસથી વંચિત ન રહે એ માટે ટીવી સ્ક્રીન બતાવી આ કાર્યક્રમ આજે પૂર્ણ કરે છે, જેમાં આપણા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન તેમજ દંડક શ્રી દિત્યાભાઈ પ્રેમાભાઈ ડુભીલ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ બહેનશ્રી તેમજ આરોગ્યની ટીમ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા નાયબ મામલતદાર સાહેબશ્રીના સાનિધ્યની અંદર આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।